લોકસભા 2024ની ચૂંટણીના જ્યારે બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણીની સાથે સાથે પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને પેટા ચૂંટણીમાં જે ઊભા રહ્યા છે તેવા ઉમેદવારો પણ હવે પ્રચારમાં લાગી ગયા છે। વાત કરીએ જ્યારે વડોદરાની, ત્યારે વડોદરામાં વાઘોડિયા વિસ્તાર પર ત્રિપાંખીયો જંગ થવાનો હતો, પણ વાત એ છે કે છેલ્લા 6 ટર્મથી નેતા રહી ચૂકેલા અને એવા ગયા વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં ડ્રામા કરતા ડ્રામેબાજ અને દબંગ નેતા મધુભાઈ શ્રીવાસ્તવે આ વખતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પણ વાત એ છે કે એકાએક તેઓએ આજે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે। વાત જાણે એમ છે કે તેઓએ ક્ષત્રિય સમાજ સાથે એક મીટિંગ યોજી હતી અને પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ પછી તેઓએ ક્ષત્રિયો સાથે મળીને કોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે। તેઓએ કહ્યું છે કે હું કોંગ્રેસના કનુ ગોહિલને મારું સમર્થન આપું છું અને હવે હું કોંગ્રેસમાં જોડાઈશ। હવે વાત એ છે કે ગયા વખતે તેઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો અને કોંગ્રેસમાં જોડાવા માટેની પોતાની તૈયારી દાખવી હતી। કોંગ્રેસે તેમને હાથ બતાવી દીધો હતો અને પોતાનું પલ્લું ત્યાંથી ઝાડી દીધું હતું। આ વખતે ફરી તે કોંગ્રેસમાં જ ગયા છે અને કનુભાઈ ગોહિલને પોતાનું સમર્થન આપ્યું છે। તેના પર વાત કરતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે આ વખતે પણ ક્ષત્રિય સમાજ મારી સાથે જ છે। ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું તે પોતાની આસ્થાનો વિષય છે, માનો તો બધું છે, ન માનો તો કાંઈ નથી, પણ ગયા વખતે જે થયું હતું તેવું આ જ વખતે પણ થવાનું છે અને કોંગ્રેસ અને મધુભાઈ શ્રીવાસ્તવ ઊંધા મોઢાની ખાશે। હવે વાત એ છે કે વાઘોડિયા વિસ્તાર જે હંમેશાથી ગઢ મનાય છે ભાજપનું, તેવા વાઘોડિયામાં આ વખતે ત્રિપાંખીયો જંગ તો નથી જ, પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે કાંટાની ટક્કર છે। જોવાનું એ રહેશે કે 7 તારીખે જે મતદાન થવાનું છે તેમાં કોણ બાજી મારી જાય છે।